જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સન્ડે સાંજનો ટાઈમ છે ને, હવે મમ્મીને છે ને સોફા ઉપર ને ખુરશી ઉપર ને એવી રીતે બેસવાની છૂટ આપી છે ડૉક્ટરે. અને આજે છે ને આખો દિવસ અમારે ગેસ્ટ ખબર પૂછવાવાળા બધા ચાલુ જ હતા. હજી ઘણા લોકો પૂછતા હોય છે કે શેનું ઓપરેશન છે, તો ની રિપ્લેસમેન્ટનું મમ્મીએ બંને પગમાં એકસાથે કરાવેલું છે અને ઘણી સારી એવી રિકવરી છે. તો જે ગેસ્ટ આવ્યા હતા ને, નાસ્તો ફ્રૂટ્સ ઘણું બધું લાવ્યા હતા, તો એ બધું હું મૂકી રહી છું. અને હજી બીજા ગેસ્ટનો ફોન આવી ગયો હતો કે અમે લોકો પણ આવી છીએ. તો હિયાબેન અમારે લિવિંગ રૂમ ક્લીન કરી રહ્યા છે અને એને અમને હજી આવવાની થોડીક વાર હતી, તો મેં કીધું લાવ હું વાસણ ગોઠવી લઉં અને પ્લેટ્સ ને બધું ક્લીન કરી લઉં. આજે છે ને સન્ડે હતો ને, તો સવારે થોડુંક હસબન્ડ ને બધા હોય ને ઘરે, તો મેં કીધું લાવ થોડું ઘણું સવારે ક્લિનિંગ કરી લઈશ. પણ મમ્મીને થોડુંક આજ પેટમાં સરખું નહોતું, એમને ઇન્ફેક્શન હતું પેટમાં, એટલે થોડુંક લેટ થઈ ગયું હતું. સવારે પણ મેં 1 વાગે રસોઈ સ્ટાર્ટ કરી હતી. અને જો ફ્રીજની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ છે, પણ ચાલ્યા કરે, થઈ જશે બધું ધીરે ધીરે. હવે જો બધાને નાસ્તો આપી દીધો અને આઈસ્ક્રીમ આપી રહી છું. આ વખતે હિયા જે ફ્લેવર લાવી હતી ને, બહુ જ સરસ હતો. સાવ અલગ હતો પણ ટેસ્ટમાં બહુ જ સરસ હતો. અને મમ્મીને જો હવે મમ્મીનું બધું વોશરૂમનું બધું કમ્પ્લીટ કરીને 9 વાગી ગયા હતા, એટલે મેં ફટાફટ ખીચડી અને છાલવાળું બટેટાનું શાક કર્યું. અને હિયાબેને અમારે આ ડ્રોઈંગ બનાવ્યું છે. તો સન્ડે હોય ને એટલે આવી રીતનું અમારે ચાલે, કોઈ પણ એક વસ્તુ બનાવી લઈએ ને, તો બસ આ રીતનું રહ્યું. આવજો.